ભાગવતમાં એક નિવેદન કર્યું હતું, મેં બહુ પકડ્યું છે. કુંતી માને જ્યારે પૂછવામાં આવ્યું, કુંતી માને વાત એની સાથે હતી કે ધર્મ પાળીએ તો શું થાય, કે ધર્મ પાળશો તો દુઃખ સિવાય બીજું કંઈ નહીં. જેણે ધર્મ પાળ્યો છે એને વિપત્તિ જ હોય. એની તે ટીકા કરનારા નીકળશે. તમે તમારો ધર્મ પાળતા, કારણ કે તમારું ધર્મ ઘરાનું છે, એનું અધર્મ ઘરાનું. તમારા ઘરાના જુદા છે. શું કામ તમે? ઘણા લોકો પથારીમાં સૂતા સૂતા વિચાર કરે છે કે પેલા મગનલાલ છે ને, છગનલાલ જેવા નહીં. પણ હવે તું હુઈ જા ને, મગનલાલ ક્યાંક બીજે રહે, છગન એને તારી પથારીમાં શું કામ ભેગો લાવે છે? તું શાંતિથી છે. મગનલાલ છે ને એ છગનલાલ જેવો નહીં. મગનલાલ બહુ પાકો છે, પણ છગનલાલ એ કાંઈ છે જાય એવો નથી. પણ એને કારણ વગરમાં એને ઘરે હુવા દે ને તું મૂકો. કવિ કાગ બાપુએ લખ્યું છે, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. જાનકીજી, તુલસીદાસજી એક સીતાવટ ઉત્પન્ન કર્યો છે. હા, સીતાવટ કવિતાવલી રામાયણ. એ સીતાવટમાં તુલસીદાસજી લવકુશના જન્મનું સ્થળ બતાવે. આ બધી જ ખોજ અટકી જાય જો તુલસીને પ્રમાણ માનું. વાલ્મીકીના આશ્રમમાં ત્યજાયેલા જાનકી સગર્ભા સ્થિતિમાં જાય છે અને એ સીતાવટનો જે મહિમા તુલસીએ કર્યો છે એમાં બહુ સરસ છે. ક્યારેક લેશું આપણે, અત્યારે યાદ નથી. સીતાવટ એનું નામ છે સીતાવટ. તો બાપ, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની, મહાત્મા સંત ગાંધીને અમે પોતે. આલોકના સાગરમય કોઈ નાવથી તરશો નહીં અને દુનિયા તણા દો રંગના ધોખા. કદી આ જગતમાં કંઈ ધોખા કરાય જ નહીં. આ તો આમ જ હોય ને યાર, આમ જ હોય. તમે માખણને મથો તો ઘીએ નીકળે ને કીટું નીકળે. આ તો આપણા ગામડાના પ્રયોગો છે, સીધી વાત છે. માખણમાં આપણી બધી બેન દીકરીઓ ગામડાને તમે માખણ મથો અને એનું ઘી બનાવવા જાઓ અને તાવો એટલે કીટું નીકળે. એમ સમાજમાં ઘણું કીટું હોય છે. એને પરમાત્માએ એને સર્જ્યું છે કીટું. ઘણાના અવતાર કાર્યો જ આ છે. તમે ધર્મ પાળો, તમારી નિંદા કરવી, તમારી ઠેકડી ઉતારવી. આ તો કથાવાળા છે એમ કહીને તમને મેણા મારવા. આ તો બધું થશે જ. એનું ધ્યાન ન દેવાય. તમે ધર્મ પાળો, ધર્મમાં પ્રેમ છે. હું રાજી થયો. તમે ઓલી વીંટીને ચેઇન તો પહેરવાનું ચાલુ કરજો, પાછો કાગળ તમારો ખુલ્યો એટલે. રુદ્રાક્ષની માળા નહીં પહેરતા. અમારા બેન જ્યારે કહે કે ના 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 તમે કહ્યા ગયા કંથ છો, અને તેથી મેં કીધું ને તમે રુદ્રાક્ષને પહેર. પણ જાઓ, હું તમને છૂટ આપું છું, તમે રુદ્રાક્ષની માળા પહેરો, તેદી પહેરજો. બાકી તો નામ નહીં લેતા રુદ્રાક્ષનું. હા, સમજ્યા? ઘરમાં તકલીફ થશે. બાપ, ચાલો બેઠો.
કવિતાવલી રામાયણમાં શિવજીના જે અમુક પદો લખ્યા છે એમાંનું એક આ પદ છે. આખી શ્રેણી છે, 7-8 પદો તુલસીદાસજીએ શિવ પર. એમાંથી એક પંક્તિ તો મને અત્યારે પદ યાદ નથી, પણ બહુ કે અર્થ ધર્મ કામ અને મોક્ષ એ આપણી સામે જોવે છે, આપણા ઘરમાં આવી જાય. એનું નામ મહાદેવ છે. આમ બિલો કરી મહાદેવ આમ આપણી સામે જોવે, ઓહો તું આવ્યો. એના પહેલાં તો અર્થ ધર્મ કામ અને મોક્ષ આપણે આમે, એનું નામ ભૂતનાથ છે સાહેબ, જેની વિલોકની આટલું કામ. કેવા સુંદર પદો મારા તુલસીજીએ કવિતાવલી મારા. એમાંથી એક મિનિટ. ભસ્મ અંગ મર્દન અનંગ સંતત અસંગ હર. તમે જુઓ કવિતા, તુલસીની કવિતા, એનું બંધારણ તમે જુઓ. કેટલું તમે જે કવિતા લખે છે વધારે આને પ્રમાણી શકે કે કેટલું મીટરમાં ચાલે. ભસ્મ અંગ મર્દન અનંગ સંતત અસંગ હર શીશ ગંગ ગિરિ અર્ધંગ ભૂષણ ભુજંગ બર. મારા અક્ષર મન નથી ઉતરતા એવી છે એવો મહાદેવ, એવો. અને આમાંથી એક એના પદમાંથી આ લીટીમાં ઉઠકી ગયો કે જેની વિલોકની આપણી સામે જુએ, અર્થ ધર્મ કામ અને મોક્ષ આપણે ઘરે રવાના કરી દઈએ સાહેબ. મોક્ષ જોતો હોય તો મોક્ષ, અર્થ જોઈતો હોય તો અર્થ, કામ. એવો મહાદેવ, એના જેવો કોણ છે? તો આપણે પહેલા એવી એ શબ્દોનું સમજવાનું સરળતાથી વિસ્તારપૂર્વક કે ભગવાન ભૂતનાથ એ ભય હરણ છે, અને આપણે આપણા જીવનમાં કયા કયા ભય છે એને એ હરે છે, એના વિશે થોડીક વાતો મેં આપની સાથે કરી. હવે વલ્ભાચાર્ય ભગવાનનું સૂત્ર કહીને મેં આપને કહેલું કે શિવજીની પાસે તમામ વિરોધ ધર્માશ્રય છે. ધર્મ એટલે અહીંયા સ્વભાવ, આવો પણ સ્વભાવ અને આવો પણ સ્વભાવ, કઠોર સ્વભાવ, કોમલ સ્વભાવ. એ વિરોધ ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે સ્વભાવ પણ થાય. એ આપણા ઋષિમુનિઓની દેન છે. ધર્મને સ્વભાવ કેવો બહુ મોટી વાત. તો શિવજીમાં આ બધા હવે શું કહે છે? ભીમ ભય ભવન. ભીમ એટલે ભયંકર, ભયનું ઠેકાણું શિવ છે. હવે એક બાજુ ભય હરણ, જેની વ્યાખ્યા આપણે કરી. હવે એમ કહે છે ભૂતનાથ ભય હરણ ભીમ ભય ભવન ભૂમિ ધર્મ. એ ભીમ છે, એ ભયનું વિશેષણ છે. કેવો ભયનું ઘર છે શંકર? ભયંકર ભય. એ એના ઘરમાં નહીં, એનું એ ઘર છે. શિવનું ઘર એટલે ભયંકર, ભયના બધા ભય ભેગા. શું કામ આટલા બધા ભય એણે શું કામ ભેગા કર્યા? કે જગતમાં જેટલા જેટલા ભયંકર ભય છે એને પોતાના કૈલાસ ઉપર રાખ્યા, એ જેથી કરીને માણસો નિર્ભય રહે. હવે પહેલું ભય ઝેર, વિષ હળાહળ. જો એ શંકરે ન પીધું હોત, એના ઘરમાં કે ઘટમાં ઝેરને ન રાખ્યું હોત, ભય ભવન, તો આ જગત બળી ગયું હોત. આપણે કોઈ ન હોત, કથાઓ ન હોત, કાંઈ ન હોત, આ બધું જળબંબાકાર થઈ ગયું હોત. પણ ભયંકરમાં હળાહળ વિષ નીકળ્યું, ભયંકર વિષ નીકળ્યું. એનું ભવન કૈલાસ છે. આ જગતના ભયંકર ભયોનું એ ત્યાં બેસાડી દીધા. આમ જેમ માથાભારે માણસોને જેલમાં પૂરી દો, આમ શાંતિથી સૂઈ જાય. એમાં જેટલા ભયંકર ભય હતા એને કૈલાસ ઉપર બેહાડી દીધા. ભયંકર ભય. બીજો ભય સર્પનો ભય. હવે તો સર્પો રહ્યા નથી. કાલે અમને એક દર્શક, પરેશ, કાલે હું 4:30 પોણા 5 આવતો હતો બધાને મળવા માટે, અને અમારા રસ્તામાં